નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે. હિન્દ મહાસાગરમાંથી ઉદ્ભવેલું એક ચક્રવાત કે જેનું નામ દિત્વા છે, તેને શ્રીલંકામાં વિનાશનો વંટોળ સર્જીને હવે બંગાળની ખાડીથી ભારત તરફ આગળ વધી રહ્યું છે. સમુદ્રમાંથી નીકળેલો એક વિકરાળ ચક્રવાત દિત્વા એ શ્રીલંકાને એવી રીતે ચીરતો પસાર થયો કે દેશના નકશામાં અનેક વિસ્તારો પાણીમાં ગૂંથાઈ ગયા. પ્રકૃતિનો આ પ્રચંડ રુદ્રાવતાર માત્ર પવન અને વરસાદ ન હતો, આ હતો ચક્રવાતનું એક ભયંકર રૂપ કે જેને પળોમાં જ હજારો પરિવારનું જીવન બદલી નાખ્યું. શ્રીલંકાએ છેલ્લા કેટલાક દિવસોમાં જે જોયું તે માત્ર વાવાઝોડું ચક્રવાત ન હતું, તે તો પ્રકૃતિનો પ્રચંડ એલાન હતો કે હજી પણ આપણે સમુદ્રની શક્તિની સામે બહુ જ નાના છીએ. હિન્દ મહાસાગરના મધ્યમાંથી બનેલું દિત્વા વાવાઝોડું શ્રીલંકા પર આવીને એવી તબાહી મચાવી ગયું કે જેને આખા દેશે માનવ ઇતિહાસની દુઃખદ ક્ષણોમાં વધુ એક પાનું ઉમેરવું પડ્યું. ઘણા બધા વિસ્તારોમાં ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, રસ્તાઓ ખંડેર બની ગયા અને હજારો પરિવારોને રાતોરાત સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. દિત્વાનો માર્ગ, તેની શક્તિ અને તેના પગલે સર્જાયેલો વિનાશ, અને હવે આ ચક્રવાત આગળ વધતું બંગાળની ખાડી તરફ આવી રહ્યું છે કે જ્યાંથી તે દક્ષિણ ભારતમાં ભારે અસર કરવાની શક્યતા છે. તો આજના અમારા વિશેષ રિપોર્ટમાં આપણે આ વાવાઝોડાની સંપૂર્ણ અપડેટ જાણીશું કે આ ચક્રવાતનો વિનાશ કેવો રહ્યો હતો અને હવે તે આગળ ક્યાં જવા માટે તૈયાર છે અને ભારત માટે કેટલો ખતરો ઊભો થઈ શકે છે, અને અંતમાં માનવતા માટે ભારતે શ્રીલંકાને કેવી રીતે મદદ પહોંચાડી હતી તેવા અહેવાલ સામે આવી રહ્યા છે કે શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરે શનિવારે મીડિયા સમક્ષ એવી જાણકારી આપી કે શ્રીલંકામાં દિત્વાના કારણે થયેલા ભારે વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં 123 લોકોના જીવ ગયા છે, જ્યારે 130 લોકો હજુ પણ લાપતા છે. રાહત અને બચાવ અભિયાન યથાવત છે. તેમના પ્રમાણે એક અઠવાડિયામાં થયેલા ભારે વરસાદમાં લોકોના ઘર નષ્ટ થઈ ગયા હતા, જેના બાદમાં લગભગ 43,995 લોકોને સરકારી સેન્ટર્સમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સૈન્યની મદદથી હજી પણ રાહત અભિયાન ચાલી રહ્યું છે. એટલે કે એક અઠવાડિયા સુધી સતત પડેલા ભારે વરસાદે હજારો ઘરોને ધરાશાયી કરી નાખ્યા. અસરગ્રસ્તોએ પોતાની જ આંખોની સામે પોતાના ઘર અને પોતાનું બધું જ ગુમાવી દીધું. સરકારને લગભગ 43,995 લોકોને રેસ્ક્યુ કરીને સેફટી સેન્ટર્સમાં ખસેડવા પડ્યા હતા. રસ્તાઓ તૂટી ગયા, પુલો વહેતા પાણીમાં ગાયબ થઈ ગયા. માનો કે કોઈ હોલિવૂડ મૂવી હોય, પરંતુ આ તો વાસ્તવિકતા હતી. અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે IMDએ જણાવ્યું હતું કે વાવાઝોડું ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશને અસર કરે તેવી શક્યતા છે. આ વાવાઝોડું તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓ પર ભારે અસર કરવાનું છે. આ વાવાઝોડાએ શ્રીલંકામાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું અને આ ઘાતક વાવાઝોડાના કારણે ભૂસ્ખલન, પૂર અને વ્યાપક વિનાશના કારણે શ્રીલંકામાં 123 લોકોના જીવ ગયા હતા. તે 30મી નવેમ્બરની સવાર સુધીમાં, એટલે કે આજની સવાર સુધીમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને તેની નજીક આવેલા દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની પણ ધારણા હતી. અને હવે આ વાવાઝોડાની અસરના કારણે 1 ડિસેમ્બર સુધીમાં તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં આજે એટલે કે 30 નવેમ્બરના રોજ દરિયાકાંઠાના તમિલનાડુમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદની સંભાવના છે. એવા રિપોર્ટ સામે આવ્યા છે કે IMDએ આગાહી કરી છે કે 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, તેની સાથે જ રાયલસીમામાં ભારે વરસાદની સંભાવના છે. 1 ડિસેમ્બરે તેલંગાણા, કેરળ અને માહેમાં વરસાદની સંભાવના રહેશે. 30મી નવેમ્બરે એટલે કે આજે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને રાયલસીમામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન આ રાજ્યોમાં વાવાઝોડા અને વીજળી પડવાની સંભાવના રહેશે. દિત્વાની સાથે જોડાયેલા તેજ પવનોના પગલે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને અનેક વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDનું કહેવું છે કે દિત્વા વાવાઝોડું હજુ પણ તીવ્ર બની શકે છે. શ્રીલંકાની આ સ્થિતિને જોતા ભારતે તરત જ મદદનો હાથ લંબાવ્યો હતો. ભારતના વિદેશ મંત્રી S. જયશંકરે જણાવ્યું કે દિત્વા વાવાઝોડાની અસરગ્રસ્ત શ્રીલંકા માટે ભારતે અત્યાર સુધીમાં 12 ટન રાહત સામગ્રી પહોંચાડી છે.
એસ જયશંકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે ઓપરેશન સાગર બંધુ શરૂ થઈ ગયું અને ભારતીય વાયુસેનાની C-130 વિમાન લગભગ 12 ટન માનવીય મદદ લઈને કોલંબો પહોંચ્યું, જેમાં ટેન્ટ, તાડપત્રી, કંબલ અને સાથે જ હાઇજીન કીટ અને ભોજનની સામગ્રી સામેલ છે. તો બીજી તરફ એવા રિપોર્ટ છે કે DMCના પ્રમાણે આપત્તિથી લગભગ 61,000 પરિવારોના 2 લાખ કરતાં વધુ લોકો પ્રભાવિત થયા હતા અને ભારતનું આ માનવતાવાદી પગલું એ શ્રીલંકા માટે જીવનદાયી સાબિત થઈ રહ્યું છે. જો કે પ્રશ્ન એ પણ છે કે શું ગુજરાત પર આ ભયાનક ચક્રવાતની કોઈ અસર થશે કે કેમ? તો એવા અહેવાલો છે કે હાલની આગાહી અનુસાર આ દિત્વાનો ગુજરાત પર કોઈ મોટી અસર થવાની શક્યતા નથી, પરંતુ તેમ છતાં પણ આગમચેતીના ભાગરૂપે હવામાન વિભાગ તેની દિશા, તેની તીવ્રતા અને ઝડપ પર સતત નજર રાખી રહ્યું છે. પરંતુ વાવાઝોડાના સ્વભાવમાં ઝડપથી ફેરફાર આવતો હોવાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે દિત્વા માત્ર એક વાવાઝોડું નથી, તે યાદ અપાવે છે કે પ્રકૃતિની સામે માનવ નવીનતાઓ પણ ઘણીવાર નાની પડી જતી હોય છે. શ્રીલંકાની પીડા, દક્ષિણ ભારતમાં ઉગતા એલર્ટ્સ અને આગળની અનિશ્ચિતતા આ બધું જ કહે છે કે સમુદ્રમાંથી ઉઠેલું આ એક વાવાઝોડું પણ કેટલાય દેશોના નકશાને બદલી શકે છે. દિત્વા વાવાઝોડું સમુદ્રના મુખમાંથી નીકળેલો એક પ્રચંડ પ્રહાર કે જેને શ્રીલંકા ભોગવી ચૂક્યું છે અને હવે દક્ષિણ ભારત તેની સામે તૈયાર થઈ ગયું છે. આગામી 24 થી 48 કલાક અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રશાસનો એલર્ટ પર છે અને લોકો પણ સાવચેત થઈ ગયા છે અને હવે આગામી કલાકો અને દિવસો માટે હવામાન વિભાગની દરેક માહિતી અત્યંત મહત્વપૂર્ણ રહેશે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.